આજે આપણે ધોરણ 6 ગુજરાતીમાં પર્વત તારા એનો પ્રશ્ન નંબર 2 ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો એ પ્રવૃત્તિ આપણે કરવાના છીએ. તો તમને બધાને શબ્દોના કાર્ડ મળી ગયા છે? બતાવો જોઈએ. સરસ. તો હવે આપણે 3 જૂથમાં વહેંચાવાનું છે, બરાબર? ચાલો, પહેલું જૂથ દરિયાવાળું જૂથ ઊભા થઈને લાઈનમાં ગોઠવાઈ જાવ જોઈએ. ચાલો, પહેલું દરિયો. ક્યાં છે દરિયો? ઊભા રહી જાઓ. એની પાછળ સૂર્ય, આ બાજુ. એની પાછળ મેઘધનુષ્ય, એની પાછળ સિંહ, એની પાછળ નદી. ગોઠવાઈ ગયા? બતાવો જો તમારો સ્ટીકર. ચાલો, હવે બીજી લાઈન ઊભા થઈ જાઓ. 1 2 3 4 અને 5 ગોઠવાઈ જાવ જોઈએ. 1, એની પાછળ 2, એની પાછળ 3, 4 અને 5. બતાવો જો તમારા સ્ટીકર. સરસ. ચાલો, હવે ત્રીજું જૂથ ઊભા થઈ જાઓ. અ, આ, ઈ, ઉ. ચલો, આવી જાઓ જોઈએ. અ, એની પાછળ આ, ઈ અને ઉ. બતાવો જો તમારા સ્ટીકર. સરસ. ત્રણેય જૂથના એક સભ્યો મેચિંગ કરશે, એટલે કે જોડકા બનાવશે અને પછી એનું વાક્ય બનાવવાનું છે, બરાબર? તો પહેલું છે દરિયો. આગળ આવો. ચલો, દરિયાની જોડમાં બીજી લાઈનમાંથી કોણ છે? વેરી ગુડ, વિશાળ. અને ત્રીજી લાઈનમાં કોણ છે? ખારાશ. દરિયો, વિશાળ, ખારાશ. ચલો, એનું વાક્ય બનાવો જોઈએ. વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકવીએ છીએ. ચાલો, સરસ. જાઓ, હવે તમે 3 પાછળ જતા રહો. ચાલો, હવે કોનો વારો આવ્યો? સૂર્ય. ચાલો, સૂર્યની જોડમાં કોણ આવશે? સૂર્યની જોડમાં વેરી ગુડ. આ બાજુથી કોણ છે? સૂર્ય, આકાશ, ગરમી. ચાલો, એનું ચલો વાક્ય બનાવો જોઈએ સૂર્યનું. આકાશમાં રહેલા સૂર્ય પરથી પૃથ્વી પર ગરમી પડે છે. સરસ. ચલો, હવે 3 પાછળ જતા રહો. ચલો, હવે કોનો વારો આવ્યો ભાઈ? મેઘધનુષ્ય. ચલો, મેઘધનુષ્યમાં બીજી લાઈન વાળા કોણ છે? મેઘધનુષ્ય, રંગ અને વરસાદ. ચલો, એનું વાક્ય બનાવો જોઈએ. વરસાદ પછી મેઘધનુષ્ય પોતાના રંગો પૃથ્વી પર વેરે છે. વેરી ગુડ, બહુ સરસ. ચલો, હવે તમે પાછળ જતા રહો. ચાલો, કોનો વારો આવ્યો? આ બાજુ આવ્યો સિંહ. સિંહની જોડમાં અહીં કોણ આવ્યું છે ભાઈ? ત્રાડ. અને આ કેશવાળી. ચાલો, એનું વાક્ય કોણ બનાવે છે? બોલો. સિંહ પોતાની કેશવાળી અને ત્રાડના લીધે જંગલનો રાજા ગણાય છે. બહુ સરસ. ચાલો, આગળ તમે પાછળ જતા રહો. ચલો, હવે કોણ આવ્યું? નદી, કાંઠો અને પ્રવાહ. ચાલો, બોલો જે વાક્ય. નદીના પ્રવાહોમાં સામે કાંઠે જવું બહુ મુશ્કેલ હોય છે.